હર હર મહાદેવ. આજે અમે આવ્યા છે કાવી કંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવના જે દરિયા કિનારો પર આવેલું છે. તો આજે અમે તમને દર્શન કરાવીશું. મહાશિવરાત્રિએ આગળ કેવા પ્રકારનો મેળો રહેશે, તમારે કેવી રીતે દર્શન કરવા, જે લોકો દર્શન કરવા આવવાના છે એ લોકો ખાસ કરીને આખો વિડીયો જુએ. તો આ છે મંદિરનો મેઇન એન્ટ્રન્સ, જ્યાંથી આપણે દર્શન કરવા માટે અંદર જવાના છીએ. હવે આ બાજુ તમે જોઈ શકો છો, આ મેળો ભરાવાનો આખો બજાર છે. અહીં આગળ બધી દુકાનો છે, મેળો ભરા છે. બીજી બાજુ આ પછી તમારે એન્ટ્રન્સ લઈને આવવાનું છે. અહીં આગળ લાઈનો પર છે દર્શનની, અહીંથી તમારે અંદર જવાનું છે. તો હવે આપણે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે. આ જે બોર્ડ દેખાય છે ને, એમાં આ મંદિરનું જે મહત્વ છે, આખો મહિમા જાણવો હોય ને તમારે આ બોર્ડ જરૂરથી વાંચજો. અહીં આગળ તમે જ્યારે આવો ત્યારે આજે તમને પાછળ રેલિંગ્સ દેખાય છે ને, અહીંયાથી લાઈનો શરૂ થશે અને આખો આ વે છે મંદિરમાં જવાનો. તો સૌ પ્રથમ મંદિરમાં તમે આવો તો સૌથી પહેલાં જે ઉપર દેખાય છે નંદીના દર્શન કરીશું. નંદીના દર્શન કર્યા પછી આપણે મેઇન મંદિરમાં જઈશું. નંદીજીના દર્શન કર્યા પછી હવે આપણે શિવલિંગનું દર્શન કરવા માટે આ રસ્તાથી ડાયરેક્ટ મંદિરની અંદર જઈશું. આ જે શિવલિંગ છે તેનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. વડોદરાથી 80 કિલોમીટર આ મંદિર આવેલું છે. આ 26 તારીખે આ શિવલિંગના દર્શન કરવા જરૂર આવો. મંદિરના પરિસરમાં જે પ્રસાદ મળે છે ને, એ આ પ્રસાદ છે. તમને હું પેકેટ બતાવું છું. 100 રૂપિયાનું આ હલવાનું પેકેટ છે. એટલે સ્તંભેશ્વર મહાદેવનો જે અહીંયા પ્રસાદ મળે છે, જે ઓરિજિનલ પ્રસાદ કહેવાય, તરફથી જે બનાવવામાં આવે છે એ આ પ્રસાદ છે. તમે જોઈ શકો છો આ હલવો. બીજું કાઉન્ટર છે એ ઉપર આશ્રમમાં છે. એટલે 2 જગ્યાઓ પર તમને પ્રસાદ મળશે. અહીંયા આગળ તમને ઓરિજિનલ રુદ્રાક્ષના બ્રેસલેટ છે, ઓરિજિનલ રુદ્રાક્ષની માળા છે. તમે જોઈ શકો છો આ બધી જ માળા, જે રુદ્રાક્ષની માળા છે એ ઓરિજિનલ રુદ્રાક્ષની માળા તમને આગળ મળશે. અહીંયા જે ઓરિજિનલ રુદ્રાક્ષની માળાઓ મળે છે, તો તમે અહીંયાથી ખરીદીને શિવલિંગને અર્પણ કરી શકો છો અને પછી એને તમે ધારણ કરી શકો છો. તો આ સ્ટોલનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મંદિરના દર્શન કર્યા પછી તમને જે પાછળ દરિયો દેખાય છે, આ જંબુસરનો દરિયો છે. આ દરિયામાં 7 નદીઓનું પાણી આવે છે, એટલે આ ગુપ્ત સંગમ તીર્થ કહેવાય છે. આ દરિયાનું પાણી આ શિવલિંગને દિવસમાં 2 વાર અભિષેક કરે છે. એનો મતલબ કે દિવસમાં 2 વાર આ શિવલિંગ ડૂબી જાય છે. આખું શિવલિંગ ડૂબી જાય છે અને અડધું મંદિર પાણીની અંદર હોય છે. તો આ મહાશિવરાત્રિના દિવસે જરૂરથી તમે તમારા પરિવાર સાથે આ મંદિરે પધારો દર્શન કરવા માટે. તમે ઉપર આશ્રમની ત્યાં પ્રસાદી લઈ શકો છો તમારા ફેમિલી સાથે. સવારથી લઈને સાંજ સુધી પ્રસાદીનું વિતરણ ચાલુ રહેશે. તો જરૂરથી પધારો. હર હર મહાદેવ.